સવારમાં જ બુલેટ ઉપર ખાતરની ગુણી રાખી દીધી ને પછી બુલેટ લઈને નીકળી ગયો. કાચો પાકો રસ્તો વીણતો આવી ગયો ટૂટિયા ટાવર ને ટૂટિયા ટાવર થી સડી ગયો લેહ લદ્દાખ વાળા રસ્તે. લેહ લદ્દાખ વાળો રસ્તો વીંધીને ફાઇનલ પોગી ગયો ખેતર ને ખેતરના શેઢે ખાતરની ગુણી ઉતારીને બુલેટ ને મેકી દીધું લીમડાના સાઈ. પછી હું થઈ ગયો હાલતો ને આવી ગયો બાજરા વાળા ખેતરમાં ઉપાડી ડોલ ને કરી નાખ્યું ખાતર નાખવાનું ચાલુ. ખાતર નાખીને ઉપાડ્યો પાવડું કરી નાખ્યું નાકા વારવાનું ચાલુ. સાંજના 4:30 વાગ્યા લગન નાકા વાર્યા પછી ફટાફટ એક લાઇટ ની સર્વિસ હકેલી નાખી. ત્યાં મગનલાલ ની આપણે લેવાલે ટીંગી ગયો બુલેટ વાહી. ચાલુ બુલેટે બદલાવી લીધા લુગડા કારણ કે આપણે જવાનું હતું લગ્નમાં. જામસર વરડુસર વિનતા ફાઇનલ પોગી ગયા પ્લાસ ને પણ જો પંખો ઉડવાનું ચાલુ હતું. થોડીક જ વારમાં અંધારું થઈ ગયું એટલે આપણા રોહિતભાઈ ભેગા થઈ ગયા. એમને પી દીધું આપણને ઠંડુ પાણી પછી ઉભા રહી ગયા લાઈનમાં કારણ કે જમવું તો પડશે ને ભરી લીધી ડીશું. પેટ ભરીને જમી અને આવી ગયા પાછા આપણા વરડુસર ની ચોકડી સાગર મામાની દુકાને. સાગર મામાએ ખવડાવી દીધો 20 વાળો ગરમા ગરમ માવો ખાઈને હું પીઠો ને મગો તેણે ભાગ્યા કારણ કે આનકા ફરતી બાજુ ઝાડો હે ને અહીંયા હાંભરું હે કે ભૂત થાય હે એટલે બહુ બીક લાગતી. પછી મેકું નેવર હો જાય બાટી બોલાવતું બુલેટ.